વેપારીઓ દ્વારા ખાસ કહી શકાય આજે જીએસટીના અધિકારીઓના કનગડત તેમજ વિવિધ પ્રકારના જે પડતર પ્રશ્નો છે તેના લીધે ખાસ વિરોધમાં માંગ કરાઈ છે, રેલી કાઢવામાં આવી છે। રેલી કાઢી પ્લે કાર્ડ પ્રદર્શિત કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા હતા અને બાદમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉપરાંત કહી શકાય ચીટનીસને પણ આવેદનપત્ર આપ્યું હતું। આણંદ શહેરમાં અમૂલ ડેરી પાસે આજે ચરોતર તમાકુ વેપારી એસોસિએશનના નેજા હેઠળ જિલ્લાભરના તમાકુના વેપારીઓએ એકત્ર થઈને જીએસટીના અધિકારીઓ દ્વારા વર્ષ 2017થી તમાકુના વેપારીઓને યેન કેન પ્રકારે કરાતી કનડગત સામે વિરોધ પ્રદર્શિત કરાયો છે। તમાકુના વેપારીઓની ઓફિસ કે પછી ગોડાઉન પર ડ્રાઈવના બહાને અચાનક જ આવીને છાપા જેવો માહોલ સર્જાયો છે અને ત્યારે ખાસ વાત કરીએ ઓફિસના તેમજ ગોડાઉનના તમામ દરવાજા બંધ કરાવી દેવા કહી શકાય વેપારીઓ છે તેમને પણ ખાસ ડરાવી ધમકાવીને રાઇટ ટુ પ્રાઇવેસી એક્ટનો ભંગ કરી રહ્યા છે। વેપારીઓને પણ ખાસ કહી શકાય કોમ્પ્યુટર લેપટોપ જપ્ત કરી લીધા છે ઉપરાંત ઓફિસ અને ગોડાઉનના સીસીટીવી કેમેરા પણ બંધ કરી દેવા સહિત જુદી જુદી રીતે પણ હેરાન પરેશાન કરી રહ્યા છે। ખૂબ જ મોટી રકમની લાંચ માંગણીઓ કરવામાં આવી રહી છે અને જો વેપારીઓ લાંચ આપવાની ના પાડે છે તો ખોટી રીતે તેમને કેસ કરી 200% પેનલ્ટી ભરવાની ઉપરાંત સંશોધન ન હોય તો તેવા ફાયદાઓનો પણ ખાસ બતાવી કાયદા બતાવી ખોટા કેસો કરવાની ખાસ ઓફિસ કે તમાકુ ગોડાઉન સીલ કરવાની પણ ધમકી આપે છે। વાત કરીએ આવા અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। વેપારીઓ દ્વારા ખાસ ખેડૂતો ખરીદી આરસીએમ ટેક્સ દૂર કરવાની ખાસ માંગ કરી છે તેમજ કહી શકાય એન્ફોર્સમેન્ટના કારણે પણ સમાન પિનકોડ નંબર અને ઈ-વે બિલની પણ ખાસ જરૂરિયાત નહીં હોવા છતાં ટ્રાન્સપોર્ટના ડરના કારણે તમાકુનો માલ ભરવા તૈયાર થતા નથી અને લોકલ ટ્રાન્સપોર્ટમાં ઈ-બિલની જરૂરિયાત નહીં હોવા છતાં એન્ફોર્સમેન્ટના અધિકારીઓ ટ્રાન્સપોર્ટને પણ ખાસ હેરાન કરતા હોય છે। ટ્રાન્સપોર્ટર્સ પણ તમાકુનો માલ ભરવા તૈયાર નથી થતા અને જેના કારણે વેપારીઓને નુકસાન થતું હોય છે। વાત કરીએ વર્ષ 2017માં જીએસટીની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવી હતી જેને 8 વર્ષ થયા છતાં પણ ન્યાય પ્રક્રિયા હજુ કહી શકાય કે ટ્રિબ્યુનલની સ્થાપના કે કહી શકાય રચના છે તેની કરવામાં આવી નથી। છેલ્લા લગભગ 8 વર્ષથી તમાકુના વેપારીઓને દંડ સ્વરૂપે વસૂલવામાં આવેલા જે વેપારની મૂડી છે તે ખાસ સરકાર પાસે ફસાયેલ છે ત્યારે વારંવાર તમાકુના વેપારીઓ દ્વારા તેઓને દંડ સ્વરૂપે ફસાયેલી મૂડી બાબતે સરકાર પાસે ટ્રિબ્યુનલની માંગણી કરવામાં આવી છે અને તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની નોંધ લેવામાં નથી આવી। ચરોતર તમાકુ વેપારી એસોસિએશન આજે જે જીએસટી દ્વારા નાના મોટા વેપારીઓને જે રીતે કનડગત થઈ રહી છે, જીએસટીના અધિકારીઓ ગમે ત્યારે એક ડ્રાઈવ પર સ્થળના ચેકિંગ માટે આવતા હોય છે, એ લોકોને સરકારશ્રી દ્વારા ગાઈડલાઈન પણ આપવામાં આવી છે કે એમને શું કરવાનું અને શું નહીં કરવાનું, પણ એ લોકો આવીને આપણા ધંધાના સ્થળના દરવાજાઓ બંધ કરી દેવા, ઓફિસ બંધ કરી દેવી, મોબાઈલો લઈ લેવા, કોમ્પ્યુટર એમના હાથમાં લઈ લેવું અને જે રીતે એમ કહેવાય કે રાઇટ ટુ પ્રાઇવસી એક્ટનો એ લોકો ભંગ કરે છે, રેડ જેવો એક હાવ બનાવે છે। એટલે આ રીતની એક કનડગત છે। બીજું કે નાની મોટી ક્ષતિઓ, આજે વેપારી કોઈ મોટા ગુનેગાર નથી, કોઈ મોટા કરચોર નથી, એ લોકોને જે રીતે ચોર હોય એવું વર્તન કરવું એ બાબતથી વેપારીઓ ખરેખર ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ચરોતરના। બીજું કે જીએસટીના જે ઘણા પડતર પ્રશ્નો છે અમારા કે જે ન્યાય પ્રક્રિયા 8 વર્ષ થયા જીએસટી આએ હજી સુધી ટ્રિબ્યુનલની કોઈ સ્થાપના નથી, ન્યાયની વ્યવસ્થા નથી, એના કારણે અમારી મોટી મૂડી જે ધંધાની મૂડી છે, વાણિજ્યની મૂડી એ અમારી દંડમાં ફસાઈ પડી છે। તો એનો નિકાલ ક્યારે આવશે? અને આ પ્રકારે જે નાના મોટા જે આ એન્ફોર્સમેન્ટ છે તો સેમ જે અમારો પિનકોડ હોય છે ત્યાં માલનું જ્યારે ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે તો એમાં ઈ-વે બિલની જરૂરિયાત નથી હોતી, છતાં પણ જે એન્ફોર્સમેન્ટના ડરને કારણે, જીએસટીના ડરને કારણે ટ્રાન્સપોર્ટરો એના માટે ગભરાતા હોય છે અને માલનું પરિવહન કરવાની એ લોકો સ્પષ્ટ ના પાડી દેતા હોય છે। તો આવા સંજોગોમાં અમારો વેપાર કેવી રીતે કરવો, અમારા વેપારને સરળ બનાવવા માટે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે। કલેક્ટરશ્રી ને જે કંઈ અમારા તરફથી જે આવેદન આપવાનું હતું એ આજે અમે 500 થી 700 વેપારીઓ ભેગા થઈને આજે રેલી સ્વરૂપે અમે નીકળ્યા હતા અને આવેદનપત્ર આપ્યું છે। આના પછી જો અમારી માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આ એક નાનું સ્વરૂપ હતું અમારું એસોસિએશન આથી મોટા આંદોલનો કરવા પ્રેરાશે।
જીએસટી બાબતે તમાકુના વેપારીઓ અમને એવું કહે છે કે જીએસટી ના લીધે તમારા ભાવ ઓછા આવે છે, પૈસા મોડા આવે છે, માલ આગળ જતો નહીં, માલની ખરીદી કર્યા પછી એની લાલચો નહીં, પેલામાં અમને વેપારીઓ એટલે આજે અમને જણાવ્યું હતું કે અમે આ રીતે જીએસટી નો એક વિરોધ કરવાના છે, તે રેલીમાં તમે પણ અમારી સાથે જોડાઓ. એટલે અમે સૌ ખેડૂત મિત્રો એમની સાથે આવેદન પત્ર આપવાના હતા, એટલે કલેક્ટર ઓફિસ આણંદે આવ્યા હતા. માંગણીઓમાં તો અમને તો ખબર નહીં, ખેડૂત તરીકે અમને તો જીએસટી ના પેલે એમાંથી બહાર કાઢાવો કે જેનાથી અમારી તમાકુના કે અમારા ઉત્પાદનના ભાવ વધારે આવે. 5% જીએસટી જે છે એ અમને એવું કે 5% જીએસટી તમે આવો છો, આટલા ટકામાં આવો છો, અમને ખબર પડતી નહીં. આ જીએસટી ખેડૂતો નામથી કાઢો, બરાબર, અને તમાકુથી કાઢો, તમને ફાયદો થાય એવું પેલે છે અમારો